પાણીની સમસ્યા વચ્ચે રાજકોટમાં લાઇનમાં ભંગાણ, ગાંધીગ્રામ વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ, લાખના બંગલો પાસે હજારો લીટર પાણીનો વેડફાટ. ચોમાસાની માફક રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. છેલ્લા 2 કલાકથી પાણીનો સતત વેડફાટ થઈ રહ્યો છે. ચોમાસામાં જાણે અંધરાધાર વરસાદ વરસે અને જે રોડ રસ્તા ઉપર પાણી વહેતાની સ્થિતિ થતી હોય છે તે સ્થિતિ ભર ઉનાળે અત્યારે જોવા મળી રહી છે રાજકોટમાં. કારણ છે પાણીની લાઇનમાં ભંગાણ. છેલ્લા 2 કલાક જેટલા સમયથી પાણીની લાઇનમાં ભંગાણ થયું છે, જેને કારણે લાખો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે. એક તરફ લોકોને પાણી નથી મળી રહ્યું, ત્યારે બીજી તરફ આ રીતે લાખો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે ભૂગર્ભમાંથી જાણે કે જળ સ્ત્રોત વહી રહ્યો હોય તે પ્રકારે પાણીની લાઇનમાં ભંગાણ થતા આ પાણી રસ્તા પર વેડફાઈ રહ્યું છે. સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા ફોન લાઇનથી જોડાઈ ચૂક્યા છે. પરાક્રમસિંહ, આજે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, આ લાઇનનું ભંગાણ થયું છે, અંગે પ્રશાસનનું શું કહેવું છે? કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે? સ્થાનિકો શું કહી રહ્યા છે? ચોક્કસ મોટી બાબત એ છે કે રાજકોટના અનેક વિસ્તારોની અંદર પાણીની સમસ્યા છે. લોકોને માત્ર 20 મિનિટ પાણી મળતું હોય છે, ત્યારે પાણીનો મોટા પ્રમાણમાં બગાડ રાજકોટના જે ગાંધીગ્રામ વિસ્તાર આવેલો છે, આ ગાંધીગ્રામ વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થઈ રહ્યો છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જાણે ચોમાસા જેવો માહોલ ગાંધીગ્રામ વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે. લાખો લીટર પાણીનો જે બગાડ, પાણીની પાઇપલાઇનની અંદર ભંગાણ થતાની સાથે જ લાખો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. એક બેડા માટે ગઈકાલે રાજકોટના કોઠારિયા વિસ્તારની અંદર અમે ગયા હતા. ત્યાં એક બેડા માટે ખાસ કરીને દીકરીઓ, મહિલાઓને કલાકો સુધી લાઈનોમાં ઊભું રહેવું પડતું હતું. એ દ્રશ્યો હતા. આજે બીજા દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતાની સાથે જ જે મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થયો છે. રાજકોટની અંદર આજી ન્યારીની અંદર જે સૌની યોજના થકી રાજ્ય સરકાર દ્વારા, રાજ્ય સરકારના પ્રયાસોથી પાણીનો મોટા પ્રમાણમાં જથ્થો, નર્મદાનું પાણી ઠાલવવામાં આવે છે. બીજી તરફ આ રીતે વારંવાર પાઇપલાઇનમાં ભંગાણ થતાની સાથે જ મોટા પ્રમાણમાં જે પાણીનો વ્યય થતો હોય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે. જી પરાક્રમસિંહ, સમગ્ર જાણકારી બદલ આભાર.